अभी हम यहाँ भैया के वहाँ पे आए थे, जलेबी और गर्मा गर्म दूध। आप देखेंगे ये कढ़ाई में पूरा गर्मा गर्म दूध है, बहुत ही बढ़िया। यहाँ पे भैया है, शॉप का नाम है श्री हरिदास। तो कभी गुजरात से आओ या कहीं से भी आओ तो यहाँ पे दूध और जलेबी तो ज़रूर खाना। भैया आपका नाम क्या है? रवि नाम है भैया हमारा जी। यही पे खाना है। हाँ यही पे खाना देखिए गर्मा गर्म पूड़ी वगैरह सब कुछ रखा है भैया ने, एकदम बढ़िया। आप दर्शकों को बता दीजिए, कभी भी वृंदावन आइए तो होटल नरसुंगी पे आना। वृंदावन में आके भैया सभी को राधे राधे। और वृंदावन में आके अटला चुंगी चौराहे पे हरिदास रेस्टोरेंट के यहाँ पे आके दूध जलेबी जरूर खा के जाना है जी। राधे राधे। राधे राधे भैया। चलो अभी हम भी दूध जलेबी खा लेते हैं, एकदम बढ़िया। पापा भी लेके बैठे हैं। हाँ, पापा ने जलेबी खाना शुरू भी कर दिया। अरे पापा अभी शुगर कर रहे थे कि मुझे शुगर नहीं खाना है। अभी इधर जलेबी क्यों छुट्टी करते हो? क्यों छुट्टी करते हो? अभी ये यूट्यूब वाले सभी देखेंगे पापा ने जलेबी खाना शुरू कर दिया, तो अभी ऑफिस में आप मिठाई लाओगे तो पापा खा लेंगे। ठीक है, तो अभी हम जलेबी खा के आपको बताते हैं बाद में रिव्यू। ओके बाय। तो आ कई રીતના ખાવાનું એ તમને કહી દઉં। પહેલાં તો તમે જલેબી લીધી, જલેબી પછી ગરમા ગરમ દૂધ। એટલું સરસ લાગે છે। જ્યારે પણ વૃંદાવન આવો એકવાર હરિહરદાસ રેસ્ટોરન્ટમાં જરૂર આવજો, બહુ મજા આવશે ખરેખર। કેસરવાળું દૂધ છે, ઉપર મલાઈ છે, મલાઈ ને કેસર ને सब દબાટી તમારા કાંઈ જલેબી અમારે। હા બહુ જ મસ્ત। એક બાર ખાઓ, બાર બાર आओ। ગુડ બાય। જય સિયારામ મિત્રો, રાધે રાધે। તો અત્યારે હવે સવારમાં અમે અમારા રૂમેથી નીકળી ગયા છીએ અને હવે સવારના નાસ્તો કરી અને અમે ગોવર્ધનની પરિક્રમા અને રમણરેતી અને એ રીતના ઠાકોરજીનું જન્મસ્થળ અને એ બધું આજે દર્શન કરવા માટે જવાના છીએ। તો સવારનો નાસ્તો ચાલે છે, તમે જુઓ અત્યારે મારું ફેમિલી, ફૂલ ફેમિલી। અમે કચોડી, પૂરી, તમે શું મગાવ્યું છે? કચોડી ને પૂરી, કચોડી ને સબ્જી। તો આ રીતના બધાએ કચોડીની સબ્જીને એવું અલગ અલગ મગાવ્યું છે અને ત્યાં અમારી જલેબી આવી ગઈ છે સરસ મજાની। તો હવે જલેબી ખાઈ, નાસ્તો કરી અને અમે કેવી રીતના આખો રૂટ પ્લાન કરી છે એ રૂટ વિશે આપણને આગળ જઈને ખબર પડશે। પહેલાં તો મિત્રો અમે અત્યારે રોડવેઝમાં જઈએ છીએ ગોવર્ધન પરિક્રમા માટે। તો તમે જુઓ અત્યારે ભીડ એવડી છે, પણ રોડવેઝ એની સુવિધા બહુ સરસ છે। એકવાર તમે આનો અનુભવ તો લેજો। और दोनों बैठाने वाले 65 रुपए आपकी તમે જો પાછળ गोवर्धन 180 रुपए आपके। હાલ હવે અમે ઉતરી ગયા છીએ ગોવર્ધન અને ગોવર્ધનથી હવે અમે બધા દર્શન કરશું, કઈ કઈ જગ્યાએ જવાના છીએ એ બધું અમે તમને જણાવશું આગળ આગળ ધીમે ધીમે। ને હાલ તો અમે જો આ રોડવેઝમાં આવ્યા છે। કેટલા નંબરની બસ છે આ? 19 નંબરની બસ છે। 19 નંબરની બસની અંદર તમારે ગોવર્ધન આવવું હોય, પછી બરસાના જવું હોય તો એ બધું 19 નંબરની બસમાં તમે જઈ શકશો। ધ્યાન રાખજો, મંદિરોમાં તમે દર્શન કરવા જાઓ ને તો તમારી ઈચ્છા હોય દાન પેટીમાં નાખજો, બરાબર? કોઈની વાતોમાં નહીં આવતું કે અહીંયા ઘીનું દાન કરો કે જમીનનું દાન કરો, બરાબર ને? ઓકે, તો મિત્રો અમે અત્યારે આવી ગયા ગોવર્ધન અને ત્યાં અમને ભાઈ મળી ગયા છે સુરતી, અમારા ડ્રાઈવર છે, ઓટો ડ્રાઈવર અને ખાસ કલીગ મિત્ર બની ગયા છે।
અને અત્યારે અમે ગોવર્ધનની દરેક જગ્યાએ જઈને દર્શન કરશું, કઈ કઈ જગ્યા આવે અને ત્યાંનું શું મહત્ત્વ છે, આપણે ભાઈનું પણ ઇન્ટરવ્યૂ લેશું અને દરેક જગ્યાએ વ્યવસ્થિત મસ્ત રીતના દર્શન ભાઈ કરાવવાના છે, તો આપણે એનો આનંદ માણશું. આપણે ઘરે બેઠા બેઠા ખાલી ભગવાનના દર્શન થઈ જાય એવી ઈચ્છાથી મસ્ત વિડીયો જોજો, આખો વિડીયો જોજો અને ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ તો કરતા જ જજો અને બેલ આઇકને પ્રેસ કરજો જેથી તમને લોકોને ખબર પડે નવો વિડીયો આવે એટલે. ઓકે, તો હવે તમને ધીરે ધીરે આગળ મળશું. પરિક્રમા હાલીને કરે બધા. આ સામને તમને મિત્રો દેખાય છે એ ગોવર્ધન. હા બરોબર, વાહ, આ ગોવર્ધન છે અને આ બધા ચાલીને આ બધા માણસો ગોવર્ધનની પરિક્રમા કરે છે. તમે જો દંડવત પ્રણામ બધા. અને અમારું અહીંથી ગોવર્ધન પરિક્રમાની જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. તો બોલો ગિરિરાજ ધરણ કી જય. એટલે આ કચરી વાંગડીએ જે ગોવર્ધન પર્વત ઉપાડ્યું હતું ને ભગવાને, કૃષ્ણ ભગવાને, હા, એ આ સાક્ષાત આ 7 દિવસ સુધી ઉપાડી રાખ્યો હતો ભગવાને. ને 7 દિવસ સુધી ઉપાડી રાખ્યો હતો. ઇન્દ્રે જ્યારે વરસાદ કરી હતી ને કૃષ્ણ ભગવાન 7 દિવસ સુધી ભૂખા રહ્યા હતા. યશોદા મૈયા એને 8 દિવસના 8 ટાઈમ જમવાનું કરે, 8 ટાઈમ ભોગ લગાડતા ને 8 ટાઈમ એટલે ગોવર્ધન પર્વત ઉપાડ્યું એટલે જમવાનું તો મળે નહીં, ભોગ લાગે નહીં. એટલે 7 દિવસ સુધી ઉપાડી રાખ્યું એટલે 56 ભોગની જે પ્રથા છે એ અહીંથી જ ચાલુ થઈ છે. 7 દિવસ સુધી જે પરિક્રમા થઈ ને પર્વત ઉપાડી રાખ્યું, તો 7 દિવસ સુધી જે ભોજન ન ખાધું અને છેલ્લા દિવસે 56 ભોગ ખાધું. બધા બ્રજવાસી ભેગા કરીને એટલે અહીંયા જે ભગવાને ઉપાડ્યું ત્યાં જગ્યા ને અહીંયા જ ભગવાને ગૌલીલા અને બધી લીલા અહીંયા જ કરી છે. ઇન્દ્રનું ઘમંડ તોડ્યું ત્યાં જ. બોલો જય શ્રી કૃષ્ણ. શ્રદ્ધા અને આસ્થા જે ભારતનું મેઇન પ્રતીક છે એ તમે જોઈ શકો છો. કરોડો વર્ષ થઈ ગયા છતાંય માણસોની અંદર એટલી શ્રદ્ધા અને આસ્થા છે, જોઈ શકો છો તમે. ઘણા લોકો હાલીને પરિક્રમા કરે છે, ઘણા લોકો આવી રીતના દંડવત કરતા પરિક્રમા કરે છે. તો શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર આખો દેશ ટકી રહ્યો છે. આ જ આપણા દેશની ખાસિયત છે. પર્વત છે એ કાચલી આંગળી ઉપર ઉપાડી લીધો હતો. તો વિચાર કરો ગોવર્ધન પર્વત કેવડો છે અને કૃષ્ણ ભગવાન ત્યારે બાળ સ્વરૂપમાં હતા. બાળ સ્વરૂપમાં જો આખો ગોવર્ધન પર્વત ઉપાડી લીધો હોય તો એની ક્ષમતા, એની તાકાત, એના શૌર્યની શું વાત હશે.